નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો બાળ મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 3 જે છે કરોમી, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને મારા મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે અમારી ચેનલ તમને આગળ આવનારી વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ લાભદાયક રહેવાની છે. જોઈએ પહેલો કે નીચે કૌંસમાં આપેલા ક્રિયાપદના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરીને આપણે વાક્ય બનાવવાના છે. તો ઉદાહરણ છે અહ પઠામી. તો અહીંયા શું છે? પઠ. તો પઠનું શું બન્યું? પઠનું બન્યું પઠામી. એવી રીતે આપણે કૌંસમાં જે શબ્દ હોય એનો આપણે મી શબ્દ લગાવવાનું છે. તો અહીંયા છે અહ ખાલી જગ્યા. તો અહીંયા શબ્દ કયો છે? અહીંયા શબ્દ છે ગચ્છ. તો ગચ્છનું શું બને? સિમ્પલ આપણે લોજિક લગાવીએ તો ગચ્છનું બની જાય ગચ્છામી. પછી જે ત્રીજો અહ ખાલી જગ્યા, અહીંયા શું છે? અહીંયા છે તમને આપેલું છે લેખ. તો લેખનું શું થઈ જાય? લેખામી. જોઈ શકો છો હું લખું છું અહ લેખામી. આગળ છે ત્રીજો અહ ખાલી જગ્યા, શબ્દ આપેલો છે ખાદ, તો આવશે અહ ખાદામી, એટલે કે હું ખાઉં છું. ત્રીજો છે અહ ખાલી જગ્યા, અહીંયા શબ્દ છે નમ, તો થશે નમામી, અહ નમામી. ત્રીજો છે અહ ખાલી જગ્યા, તો અહીંયા શબ્દ છે ક્રીડ, તો થશે અહ ક્રીડામી, જે આપણો સાચો શબ્દ થઈ જશે. આગળ વધીએ. આગળ છે છઠ્ઠો અહ ખાલી જગ્યા, તેની અંદર શું આવશે? અહ તૂતર. તર શબ્દ આપણે ધ્યાનમાં લેવાનો છે, તો આવશે અહ તરામી. સાતમો છે અહ ખાલી જગ્યા, અહીંયા છે નૃત્ય, તો આવશે અહ નૃત્યામી, જે આપણો રાઈટ જવાબ થઈ જશે. આગળ વધીએ. આગળ છે બીજો વિચારીને આપણે લખવાનું છે. અહીંયા છે સુરેશ પઠતી અહ પઠામી. એવી રીતે છે નમતી ની જગ્યાએ મી લગાવવાનો છે. સિમ્પલ છે. ચેતના નમતી અહ નમામી, એટલે કે ચેતના નમે છે અને હું પણ નમું છું. વચ્ચે મોહન ક્રીડતી, એટલે કે મોહન રમે છે, હું પણ રમું છું, તો આવશે અહ ક્રીડામી. આગળ છે આયુષી ગાયતી અહ ગાયામી. જો આપણે બીજાને કાર્ય કરતું દર્શાવવું હોય તો શું આવશે? તી. અને પોતાને કાર્ય કરતું દર્શાવવું હોય તો આવશે મી. સિમ્પલ શબ્દમાં તું અને મુ, એવી રીતે યાદ રાખવાનું છે આપણે. આયુષી ગાયતી અહ ગાયામી. તો છે ગૌતમ તરતી અહ તરામી. જોઈ શકો છો. પાંચમો છે રૂપલ અહ ખાદતી અહ ખાદામી. ખાદતી ની જગ્યાએ ખાદામી. એકદમ સિમ્પલ છે. આગળ વધીએ. આગળ છે છઠ્ઠો ધ્રુમિતા પશ્યતી અહ પશ્યામી, એવું થઈ જશે. સાતમો છે ઉષા લેખતી અહ લેખામી, જે આપણો રાઈટ આન્સર રહેશે. આગળ છે ત્રીજો કે નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે બે વાક્ય આપણે બનાવવાના છે. તો જોઈ શકો છો અહીંયા છે અહ જલ પીબામી, તો અહ દુગ્ધ પીબામી, એટલે કે હું દૂધ પીવું છું. અહીંયા છે અહ પુસ્તક પઠામી, તો પુસ્તકની જગ્યાએ આપણે પત્ર અને વર્તમાન પત્ર બે શબ્દો આપેલા છે, એ બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. પુસ્તક નીકાળી દેવાનું છે, તો શું બનશે? અહ પત્રમ પઠામી, અહ વર્તમાન પત્રમ પઠામી. જો તમારે કૌંસની અંદર આવી રીતે લાસ્ટ શબ્દની અંદર મની અંદર ખોડો હોય તો અહીંયા આપણે ખોડો ના લખી શકીએ, એની માથે શું આવી જાય? સરસ મજાનો અનુસ્વાર આવી જાય. અહ પત્ર પઠામી, અહ વર્તમાન પત્ર પઠામી. આગળ જોઈએ અહ ચિત્ર પશ્યામી. અહીંયા છે વિમાનમ ને દૂરદર્શન, તો અહ વિમાનમ પશ્યામી. બીજું આવશે અહ દૂરદર્શન પશ્યામી. ત્રીજો છે અહમ અભ્યાસમ કરોમી. તો અહીંયા જોઈ શકો તમને શબ્દ આપ્યા છે સ્વેવામ અને સ્નાનમ, તો આવશે અહ સેવામ કરોમી ને અહમ સ્નાનમ કરોમી. આગળ જઈએ. આગળ છે ચોથો અહ ભોજન ખાદામી. તો અહીંયા શબ્દ કયો છે? રોટિકામ ને મોદકમ, તો અહ રોટિકામ ખાદામી ને અહ મોદકમ ખાદામી. એકદમ સિમ્પલ છે. પાંચમો અહ દેવ નમામી. તો અહીંયા જે દેવ છે એની નીચે અંડરલાઈન કરવાનું રહી ગયું છે, પણ દેવ નીચે અંડરલાઈન છે. શું આવશે અહીંયા? માતરમ ને પિતરમ, તો આવશે અહ માતરમ નમામી. બીજો શબ્દ થઈ જશે અહમ પિતરમ નમામી. જોઈ શકો છો રાઈટ આન્સરો. આગળ છઠ્ઠો છે અહમ મંદિરમ ગચ્છમી, અહમ મંદિરમ ગચ્છામી. કયા શબ્દ છે? નગરમ ને ગ્રામમ. તો મંદિરની જગ્યાએ આપણે નગર અને ગ્રામ, તો અહ નગરમ ગચ્છામી, અહમ ગ્રામમ ગચ્છામી. સાતમો છે અહમ મિત્રમ સ્મરાણી. કયા છે? ઈશ્વરમ ને ગુરમ. તો આપણે મિત્ર જે છે શબ્દ નીકાળી તો આવશે અહમ ઈશ્વરમ નમામી ને અહમ ગુરુમ નમામી.
સ્મરામી. જોઈ શકો છો તમને સાચા આન્સરો આપેલા છે. આગળ 8મો અહ પત્ર લિખામી. તેની અંદર આપણે કથામ ને ગીતમ શબ્દ આપવાના છે. તો અહમ કથામ લિખામી ને અહમ ગીતમ લિખામી. જોઈ શકો છો રાઈટ આન્સર આપેલા છે. આગળ વધીએ. આગળ છે નીચે આપેલા પ્રશ્નો વાંચી તેને સામેના ખાનામાં આપણે જવાબ લખવાના છે એનો. આગળ છે ભવાન કુત્ર ગચ્છતિ પાઠના આધારે છે તો આવશે અહમ મંદિરમ ગચ્છામી. જે સ્વાધ્યાયની અંદર સામે તમને બોક્સ આપેલા છે એમાં તમારે લખવાના છે. ભવાન કી પશ્યતિ એટલે કે ભવાન શું જુએ છે તો આવશે અહ પુસ્તકમ પશ્યામી. બીજો છે ભવાન કી લિખતી તેની અંદર આવશે અહ નિબંધમ લિખામી. ત્રીજો ભવાન કી ખાદતી તો આવશે અહ મોદકમ ખાદતી. ચોથો ભવાન કી ગાયતી તો અહ સુભાષિત ગાયામી. આગળ છે 5મો ભવાન કી કરોતી તો અહ લેખનમ કરોતી. જોઈ શકો છો જે તમને રાઈટ આન્સરો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ 6 સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 2 ની અંદર ત્રીજું ચેપ્ટર જે છે કરોમી એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને તમારે જવાનું છે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.